લોકોની રજૂઆત પોલીસ તરફથી કાર્યવાહી ગઈકાલે સ્કૂલમાં જે ઇન્સિડન્ટ બન્યો જેમાં 10મા ધોરણમાં ભણતા બે બાળકોના આપસમાં ઝઘડામાં એક બાળક દ્વારા બીજા બાળકને છરી મારવામાં આવી હતી. આમાં ગઈકાલે ખોખરા પોલીસ દ્વારા આમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને આમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આરોપી તરીકે હતા આને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ ઓર પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવેલ. રાતે લેટ અવર્સમાં જે બાળક આમાં છરી લાગવાથી ઘાયલ થયેલા હતા આની ડેથ થઈ ગઈ હતી. આને કારણે સિંધી સમાજના લોકો અને પરિવારના સદસ્યો ઓર આજુબાજુના સ્કૂલમાં જે સ્ટુડન્ટ ભણતા હોય આના વાલીઓ દ્વારા 7 સ્કૂલ જે સ્કૂલ છે આ સ્કૂલ ઉપર ભીડ કરવામાં આવેલી. એમાં સફિશિયન્ટ સંખ્યામાં પોલીસ પ્રેઝન્ટ છે. પોલીસ દ્વારા ઇન્શ્યોર કરવામાં આવે છે કે કોઈ કાનૂન વ્યવસ્થાનો પ્રશ્ન પેદા નહીં થાય. અમે તમામ મીડિયા મારફતે તમામ લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણે બધાને કાનૂન વ્યવસ્થામાં સહયોગ કરવો જોઈએ. પોલીસ વિભાગ પોતાનું કામ કરે છે. ઓલરેડી FIR દાખલ થયેલ છે. પ્રાઇમ એક્યુઝ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ છે. ઓર જે વિધિક પ્રક્રિયા છે લીગલ એક્શન પોલીસને લેવાની છે લેવામાં આવશે. આટલા વાલીઓ છે વાલીઓની એક રજૂઆત થાય છે કે સ્કૂલ મેનેજમેન્ટ છે મેનેજમેન્ટ દ્વારા બહુ નાના મોટા બહુ સારા મુદ્દાઓ છે. ખાસ કર કે કેવી રીતની ડ્રેસ પહેરવી જોઈએ કેવી વસ્તુઓ પહેરવી જોઈએ. અમે તમામ આગેવાનોને રિક્વેસ્ટ કરી છે. અહીંયા ભણતા જે સ્ટુડન્ટ છે આના વાલીઓને રિક્વેસ્ટ કરી છે કે આપના જે કાંઈ મુદ્દાઓ અમને લિખિતમાં આપો. અમે શિક્ષણ વિભાગના ધ્યાન ઉપર મૂકીએ ઓર અમને આશા છે શિક્ષણ વિભાગ આમાં યોગ્ય કાર્યવાહી કરશે. હાજરીમાં પોલીસની હાજરીમાં તોડફોડ સ્કૂલમાં કરવામાં આવી છે. લોકો કેવી રીતે ઘૂસ્યા? આપે કહ્યું કે પોલીસ સફિશિયન્ટ હતી છતાં લોકો સ્કૂલની અંદર આવ્યા તોડફોડ કરવામાં આવી. શું કહેશો? ના ઇનિશિયલ ટાઈમમાં જેટલી લોકલ પોલીસ અહીંયા પ્રેઝન્સ હતી આના આધાર પર જેટલા ભીડ ઉશ્કેરી થઈને અંદર આવેલી હતી આમાં જે થોડા બહુ કાચ તૂટ્યા છે અને પોલીસ દ્વારા પ્રોપર CCTV ઓર વિડીયોગ્રાફી કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા આમાં પણ યોગ્ય કાર્યવાહી કરવામાં देखिए તમામ પત્રકાર મિત્રોને મારી રિક્વેસ્ટ છે આપની સુરક્ષા અમારી પ્રાઇમરી ડ્યુટી છે. જે વખતે ઇન્સિડન્ટ થતો હતો 2-4 કાચ પડતા હતા અમને એવો લાગતો હતો અગર આપ લોકો અંદર રહેશો તો આપને પણ ચોટ લાગી શકે છે. તો સાવચેતીથી ગુડ માઇન્ડથી આપને રિક્વેસ્ટ કરતા હતા અમે બહાર નીકળીએ. લેકિન ભીડ એટલી વધારે હતી બહુ સારા મીડિયાના મિત્રોને એવો લાગતો હતો કે પોલીસ અમને બહાર કાઢે છે. પોલીસ ફક્ત આપની સુરક્ષા ખાતર આપ લોકોને બહાર લેવા ઈચ્છતી હતી. થેન્ક યુ. हिंदी में बता दीजिए सर. આમાં જે ખોખરા પોલીસ છે આ દ્વારા ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અગર એવિડન્સ સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવશે તો આમાં પોલીસ દ્વારા યોગ્ય કલમ લગાવીને કાર્યવાહી કરવામાં. સ્કૂલ સંચાલકો વિરુદ્ધ જે રજૂઆતો છે તેને લઈને કોઈ કાર્યવાહી? આમાં વાલીઓ જેટલી રજૂઆતો કરે છે અમે બધીને રાઉટ ડાઉન કરવાનો કીધો છે. અમે શિક્ષણ વિભાગમાં મોકલ્યો. શિક્ષણ વિભાગ દ્વારા આમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.